વિધિના બહાને તાંત્રિકનું મહિલા પર દુષ્કર્મ। રાજકોટમાં ઘરમાંથી સોનું કાઢવાની લાલચ આપી નણંદ ભોજાઈ પાસેથી 1.26 લાખ પડાવી કુકર્મ આચર્યું। રાજકોટમાં ઘરમાંથી સોનું કાઢી દેવાનું કહી મહિલા અને તેની નણંદ પાસે પરપ્રાંતીય હિન્દી ભાષી તાંત્રિકે 1,26,000 પડાવી વિશ્વાસઘાત કર્યાની ઘટના સામે આવી છે। રાજસ્થાનના જયપુરના 50 વર્ષીય હિન્દી ભાષી તાંત્રિક કે જે ગુરુજી તરીકે ઓળખાય છે તેને તાંત્રિક વિધિના બહાને મહિલા પાસેથી નાણાં તો પડાવ્યા જ બાદ દુષ્કર્મ આચરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, જેથી આ ઘટનામાં ભક્તિનગર પોલીસે આઈપીસીની દુષ્કર્મ અને છેતરપિંડીની સહિતની 6 કલમ ઉમેરી આરોપીને ઝડપી લેવા માટે તપાસ કરી છે। જો કે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આધુનિક ગણાતા સમાજમાં અંધશ્રદ્ધા હજુ પ્રવર્તી રહી છે। રાજકોટમાં રહેતા મહિલા અને તેના નણંદ સાથે રાજસ્થાનના જયપુરના ઢોંગી 50 વર્ષીય ગુરુજી નામના લેભાગુએ ઘરમાં દાટેલું સોનું કાઢી આપવાની વિધિના નામે મહિલા પાસેથી 80,000 પડાવી લીધા હતા, તો મહિલાની નણંદ પાસેથી 36,000 લીધા હતા। બાદમાં તે નાણાં પરત આપ્યા ન હતા અને મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું। ગત તારીખ 13 મેથી 4 જૂન 2024 દરમિયાન ઘટેલી આ ઘટના અંગે તારીખ 8ના મોડી રાત્રે એટલે કે તારીખ 9ના 12:40 એટલે કે તારીખ 8 જૂનના રાત્રે 12:40 ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેથી ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કરી ગુરુજી નામના શખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી। ફરિયાદ મહિલાને તાંત્રિક વિધિ કરી મકાનમાંથી 15 કરોડનું સોનું કાઢી દેવાનો વિશ્વાસ અપાવ્યો હતો। બાદમાં ફરિયાદી પાસેથી વિધિના નામે ₹36,000 અને તેમના નણંદ પાસેથી 80,000 લીધા હતા। આ સાથે જ ફરિયાદી મહિલા સાથે વિધિના બહાને અવારનવાર શારીરિક અડપલા તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી તેમજ એકવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। જો કે આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।